આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવી પૂરણપોળી। ઉપવાસમાં કંઈ મીઠું ખાવાનું મન થાય તો તમે આ રીતે પૂરણપોળી બનાવીને ખાઈ શકો છો। ઉપવાસમાં આવી પૂરણપોળી બનાવીને ખાશો તો આખા દિવસની તમને એનર્જી પણ મળી રહેશે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરાળી પૂરણપોળી બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલો ફરાળી લોટ લીધો છે। માર્કેટમાં તમને ફરાળી લોટ આસાનીથી મળી જાય છે। એની જગ્યાએ તમે રાજગરાનો લોટ પણ વાપરી શકો છો। હવે લોટમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે। ઘી ઉમેરીને લોટ સાથે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે ઘીને લોટમાં સારી રીતે મિક્સ કરી લીધા પછી એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એ પ્રકારનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। લોટ ના તો વધારે ઢીલો ના તો વધારે કઠણ બાંધવાનો છે। મીડિયમ રોટલી વણાય એ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। હવે અહીં મેં પૂરણપોળી બનાવવા માટે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। લોટને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે લોટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે પૂરણપોળીનું સ્ટફિંગ બનાવીને તૈયાર કરી લઈશું। તો એના માટે અહીં મેં 6 થી 7 નંગ ખજૂર લીધા છે અને 6 નંગ જેટલા અંજીર લીધા છે। ખજૂર અને અંજીરને મેં અડધો કલાક પહેલાં પાણીમાં પલાળી રાખ્યા હતા। ખજૂર અને અંજીર એકદમ સારી રીતે પલળી ગયા છે। હવે ખજૂરમાંથી બી કાઢી લીધા છે। હવે અંજીરને પણ નાના નાના ટુકડામાં કટ કરી લઈશું। તમે એકલા ખજૂરનું પણ સ્ટફિંગ કરી શકો છો। અહીં મેં ખજૂર સાથે અંજીર લીધા છે। હવે ખજૂરના ઠળિયા કાઢી લીધા છે અને અંજીરને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા છે। હવે ખજૂર અને અંજીરને એક પેનમાં લઈ લઈશું। એને ધીમા તાપે એકદમ મિક્સ થાય ત્યાં સુધી શેકી લેવાનું છે। એને શેકતી વખતે મિક્સ કરતા જવાનું છે અને આ રીતે થોડું થોડું મેશ પણ કરતા જવાનું છે। ખજૂર અને અંજીરને થોડીવાર શેકતા અને મેશ કરતાં એ સારી રીતે મિક્સ થઈ જાય છે। હવે ખજૂર અને અંજીર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। એમ તો આ મિશ્રણમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી, પણ અહીં મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે। એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે એમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર અને 2 થી 3 ચમચી જેટલો ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેરીશું। અહીં કાજુ અને બદામને મેં થોડા વાટી લીધા છે। હવે ખાંડ, એલચી અને કાજુ બદામના ભૂકાને સારી રીતે મિક્સ કરી લઈશું। પૂરણપોળીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। એને હવે એક ડીશમાં કાઢીને એકદમ ઠંડુ કરી લઈશું। હવે લોટને 15 થી 20 મિનિટનો રેસ્ટ અપાઈ ગયો છે। એને એકવાર સારી રીતે મસળી લેવાનો છે। મસળવાથી લોટ એકદમ સુવાળો થઈ જશે। હવે લોટના આ રીતે 2 ભાગ કરી લેવાના છે। લોટના 2 ભાગ કરીને એને આ રીતે મસળીને સ્મૂધ કરી લીધા છે। હવે એને આપણે રોટલીની જેમ વણી લેવાનું છે। વણવા માટે અહીં મેં થોડો સૂકો ફરાળી લોટ વાપર્યો છે। હવે એક લુઓ લઈને લુઆમાંથી એક મોટી રોટલી વણીને તૈયાર કરી લેવાની છે। હવે રોટલી વણીને તૈયાર કરી લીધી છે। એના ઉપર ડબ્બાની મદદથી આ રીતે એક કટ લગાવી લેવાનું છે। તમે જે સાઇઝની પૂરણપોળી બનાવવા માંગતા હો એ સાઇઝની પૂરી બનાવીને તૈયાર કરવી। આ રીતે કટ કરીને આપણે એક જ સાઇઝની પૂરી બનાવીને તૈયાર કરી લઈશું। એની જગ્યાએ તમે નાના લુઆ વાળીને એમાંથી પણ રોટલી બનાવીને તૈયાર કરી શકો છો। આ લોટ ઝડપથી સુકાઈ જાય છે એટલે કિનારી ઉપર થોડું પાણી લગાવી લેવાનું છે। હવે પૂરી પર આપણે જે સ્ટફિંગ બનાવીને તૈયાર કર્યું છે એ લગાવીને આ રીતની કિનારીઓ વાળીને એને સ્ટફ કરી લેવાનું છે। હવે આને આપણે થોડું વણી લઈશું। આને એકદમ દબાવીને નથી વણવાનું, બસ હલકા હાથે થોડું વણી લેવાનું છે। ફરાળી પૂરણપોળી બનાવીને તૈયાર કરી લીધી છે। એને હવે આપણે શેકી લઈશું। ફરાળી પૂરણપોળી શેકવા માટે અહીં મેં એક નોનસ્ટિક પેન ગેસ પર મૂકી દીધું છે। હવે પેનમાં થોડું ઘી અથવા તો તેલ સ્પ્રેડ કરી લેવાનું છે। એના ઉપર પૂરણપોળી રાખીને એને શેકી લેવાનું છે। પૂરણપોળીને એક તરફ દબાવતા જઈને સારી રીતે શેકી લેવાનું છે। હવે એક તરફ શેકાઈ જાય એટલે એને પલટાવી લેવાની છે। પૂરણપોળી પલટાવીને એને બીજી તરફ પણ સારી રીતે શેકી લેવાનું છે। હવે પૂરણપોળીને અલટ પલટ કરીને બંને તરફ સારી રીતે શેકી લીધી છે। એને હવે આપણે કાઢી લઈશું। એ જ રીતે આપણે બાકીની પૂરણપોળી પણ શેકી લઈશું। ઉપવાસમાં આ રીતે તમે પણ પૂરણપોળી બનાવીને જરૂરથી ટ્રાય કરો।
હવે આને બીજી તરફ ફેરવીને એના ઉપર થોડું ઘી કે તેલ લગાવીને એને સરસ રીતે શેકી લેવાની છે। હવે આ જ રીતે મેં અહીં બધી પૂરણપોળીને શેકી લીધી છે। તમે આમાં ખજૂરંજીની જગ્યાએ શક્કરિયાનો માવો પણ ભરી શકો છો। શક્કરિયાના માવાવાળી પૂરણપોળી પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે એ રીતે પણ ટ્રાય કરી શકો છો। પૂરણપોળી બનાવીને તૈયાર કરી લીધી છે, એને હવે આપણે સર્વ કરીશું। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, રેસીપી સારી લાગી હોય તો રેસીપીને શેર કરજો, અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।